આજે આપણે ધોરણ 5 વિષય પર્યાવરણની અંદર પ્રકરણ નંબર 3 સ્વાદથી પાચન સુધી એનો આપણે અભ્યાસ કરવાના છીએ। તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે સ્વાદથી પાચન સુધી તો આપણે મનુષ્ય છીએ। તો મનુષ્ય તરીકે જીવન જીવી જવા માટે આપણે આહારની જરૂરિયાત હોય છે। આહાર એટલે ખોરાક। હવે આ ખોરાક આપણા શરીરની અંદર કેવી રીતે જાય છે, કેવી રીતે એનું પાચન થાય છે, એનો વિગતવાર અભ્યાસ આપણે આ પ્રકરણની અંદર કરવાનો છે। પણ સૌપ્રથમ જો આપણે વાત કરીએ તો આપણે અહીંયા શબ્દ આવે છે સ્વાદ। તો સ્વાદ એટલે શું? તો તમે તમારા જીવનની અંદર ઘણા બધા પ્રકારના અલગ અલગ પદાર્થોનો ખોરાક તરીકે ઉપયોગ કરો છો। તો દરેક પદાર્થ સ્વાદે અલગ અલગ હોય છે। તો આપણે જો સ્વાદની વાત કરીએ તો આપણા સ્વાદના મુખ્યત્વે આપણે જો ભાગ પાડીએ તો આપણે લખી શકીએ કે ગળ્યો, પછી તુરો, ખાટો, તીખો અને ખાટો। તો ગળ્યો સ્વાદ, તુરો સ્વાદ, ખાટો સ્વાદ, તીખો સ્વાદ અને ખારો સ્વાદ, તો આ 5 પ્રકારના સ્વાદ આપણે આપણા ખોરાકની અંદર આનો ઉપયોગ કરતા હોઈએ છીએ। તો આજે આપણે આ પ્રકરણમાં એ જાણવાનું છે કે આ બધા જ પ્રકારના સ્વાદ આપણને કયા કયા પદાર્થોમાંથી મળે છે। તો સિમ્પલ કે એક જ તમને જ્યારે ખારો સ્વાદ આવે એટલે તમને યાદ આવી જાય કે ખારો સ્વાદ તો આપણને માત્ર મીઠુંમાંથી મળે છે। નામ છે મીઠું પણ સ્વાદ છે ખારો। તો આપણે અહીંયા આગળ વાત કરીએ કે ગળ્યો સ્વાદ। તો ગળ્યો સ્વાદ આપણને શેમાંથી મળે? તો ગળ્યો સ્વાદ આપણને ખાંડ, ગોળ, શેરડી, સાકર, આ બધા પદાર્થો એટલે કે ખાંડ, ગોળ, શેરડી અને સાકર, આ પદાર્થોમાંથી આપણને ગળ્યો સ્વાદ પ્રાપ્ત થાય છે અને એનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ। તુરા સ્વાદની વાત કરીએ તો તુરો સ્વાદ એટલે કેવો? તો તુરો સ્વાદ એટલે આખા મોઢાને જે સ્વાદ માફક નથી આવતો અથવા તો આપણને ગમતો નથી તેવા સ્વાદને આપણે તુરા સ્વાદની ગણતરીમાં લઈ શકીએ। તો સૌપ્રથમ આપણે લખી શકીએ હળદર। તો હળદરનો સ્વાદ તુરો હોય છે। ત્યારબાદ આપણે જે ખાવાના સોડાનો ઉપયોગ કરીએ છીએ તો ખાવાના સોડા એ પણ તુરો સ્વાદ ધરાવે છે। પછી સાબુનું દ્રાવણ, એ પણ તુરો સ્વાદ ધરાવે। સોપારી, કેરીની ગોટલી, આ બધા પદાર્થો એવા છે કે જે તુરો સ્વાદ ધરાવે છે। તો આપણે ગયા સ્વાદની વાત કરી તો ખાંડ, ગોળ, શેરડી, સાકર। તુરા સ્વાદની વાત કરી તો હળદર, ખાવાના સોડા, સાબુનું દ્રાવણ, સોપારી અને કેરીની ગોટલી। જો ખાટા સ્વાદની આપણે વાત કરીએ તો ખાટો સ્વાદ આપણને લીંબુ, પછી ખાટા ફળો, આંબલી, વિનેગર। તો લીંબુ છે, ખાટા ફળો છે, આંબલી છે, વિનેગર છે, આ પદાર્થોમાંથી આપણને ખાટો સ્વાદ મળે છે। ત્યારબાદ તીખા સ્વાદની વાત કરીએ તો તીખો સ્વાદ આપણને મરચું, તજ, લવિંગ, પછી કાળા મરી, લીંડી પીપર, તો આ બધા જે પદાર્થો છે એની અંદરથી આપણને તીખો સ્વાદ મળે છે।
હવે આપણે સ્વાદના 5 પ્રકાર છે. ગળ્યો, તુરો, ખાટો, તીખો અને ખારો. તો ગળ્યો સ્વાદ આપણને ખાંડ, ગોળ, શેરડી અને સાકરમાંથી, જ્યારે તુરો સ્વાદ હળદર, ખાવાના સોડા, સાબુનું દ્રાવણ, સોપારી, કેરીની ગોટલીમાંથી, ખાટો સ્વાદ આપણને લીંબુ, ખાટા ફળો, આંબલી, વિનેગરમાંથી, તીખો સ્વાદ આપણને મરચું, તજ, લવિંગ, કાળા મરી અને લીંડી પીપરમાંથી, તેમજ ખારો સ્વાદ આપણને મીઠામાંથી પ્રાપ્ત થાય છે. તો અહીંયા એક નાનકડી એવી પ્રવૃત્તિ તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે. તો એ પાઠ્યપુસ્તકની અંદર જે પ્રવૃત્તિ છે એને આધારે તમે તમારી આંખ ઉપર પાટો બાંધી અને તમારા ભાઈ અથવા તમારા બહેન હોય તો એને અલગ અલગ પ્રકારના સ્વાદની વસ્તુઓ તમારા મોઢામાં મૂકવાનું કહેજો. એના દ્વારા તમે કેટલા સ્વાદને ઓળખી શકો છો તેની ચકાસણી કરજો અને એની નોંધ કરજો. હવે આપણી જીભ, તો જીભ એટલે સ્વાદ પારખવાનું કામ કરે છે. તો સ્વાદ પારખવા માટે જીભની અંદર કેટલીક ઇન્દ્રિયો આવેલી હોય છે. તો આ ઇન્દ્રિયો દ્વારા આપણે અલગ અલગ પ્રકારના સ્વાદને પારખી શકીએ છીએ અને એનો અનુભવ પણ કરી શકીએ છીએ. તો જીભની મદદથી આપણે કોઈ પણ સ્વાદ પારખવાનું કાર્ય કરી શકીએ છીએ. તો સ્વાદના જે આપણે આજે પ્રકાર જોયા છે તો એનો સ્ક્રીનશોટ લઈ લેજો જેથી તમને એની નોંધ કરવામાં ઉપયોગી જાય. ત્યારબાદ આપણે આ પાઠની વિગતવાર ચર્ચા આગળના વિડીયોમાં કરશું.